મિત્રો હું છું તમારો જાડેજા કૃપાલ સિંહ. તો આ તો લોક નાઇટમાં થવાનો છે, કારણ કે આપણે અત્યારે જો હાલીને હે ને આમ જાવું જોઈએ જોવું હોય માતાજી. તો નાઇટના વ્લોગમાં તો મજા જ આવે, તમને ખબર જ છે કે નાઇટમાં શું હોય. તો વ્લોગમાં બન્યા રહ્યો, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. 1 hour later. ત્યાંના બ્રેક લઈ લીધો ને મિનિમમ આપણે લગભગ 10 કિલોમીટર જેટલું કાપી લીધું છે અને પહોંચ્યા છે અત્યારે વડલે છે કે રાતના વ્લોગ ઉતારવાનો હોય ને હાલવાનું એટલે મજા તો કાંઈક અલગ જ. હવે દેખાતું નથી, જોઈ લે આમ કાંઈ, કેમ કે ત્યાંના સેટનું ધ્યાન રાખવું પડે, કેમ કે રાતનું હાલવાનું તો એટલે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. A few moments later. કન્ટિન્યુ 21 કિલોમીટર હાલીને આપણે ત્યાંના બ્રેક લીધો ખટિયા પાટી, જે આપણા સંબંધીની હોટલ છે ને, આજો આ હોટલ છે ને ત્યાં આપણે બ્રેક લીધો છે. કન્ટિન્યુ 21 કિલોમીટર હાલીને કન્ટિન્યુ. ક્યાંય આપણે પછી પૂરો ખાધો છે, જો પૂરો ખાધો તો હું તો તમને લોગમાં દેખાડતો. તો અહીંયા અત્યારે હવે અત્યારના વાગ્યા કેટલા ખબર તમને દેખાડું, લગભગ 3:30 થયા છે, બરાબર. તો 3:30 થયા ને જરી અડધી કલાકનો બ્રેક લઈને કન્ટિન્યુ 21 કિલોમીટર આવેલા ને એટલે બ્રેક તો લેવો જ જોઈએ. એટલે પછી ત્યાં બ્રેક લઈ લે કલાકનો. હવે કંઈક 5 કિલોમીટર રહ્યું છે જોગોડ, તો ભાઈ ત્યાં જાય જમી તો તમે ખટિયા પટ્ટી નીકળતા હોય ને તો આજે અમારા સંબંધીની હટિયા ખોડિયા ગ્રુપ હતો અને વિઝિટ લેવા જરૂર છે. એટલે આટલી બધી આઈટમ મને મળે છે, પનીર ટિક્કા ને દાલ ફ્રાય ને દહીં તીખારી ને રજવાડી ઊંધિયું ને પછી ચાઇનીઝ ભેળ ને પીઝા બર્ગર ને બધું લગભગ ટોટલી વસ્તુ અહીંયા એની મળે જ છે, બરાબર છે. અને જો આ ડાગલો છે ને એ તમને શું ખબર સૂચન કરે કે આ પડ્યું છે ને એ બધું મળે છે અને આ બધી વસ્તુ મળે છે. એટલે મસ્ત છે. અમે તો અહીંયા નાસ્તો કર્યો તો, ટેસ્ટ જોરદાર છે. અમને ભાઈ સેન્ડવિચ ફાઇનલી ભાઈ આપણે તેને પચી ગયા જોગોડ. ઘણો બ્રેક લઈ લીધો, કેમ કે હોટલ આપણે લગભગ 3:30 શું કહેવાય પહોંચ્યા હતા અને હવે જો કે અહીંયા પચી ગયા. જો અહીંથી આ રસ્તો દેખાય, અંધારું છે નહીં દેખાવું જાય. આ રસ્તો છે ને, આ રસ્તો અંદર હે ને લગભગ 2-2.5 કિલોમીટર આપણે હાલવાનું છે. આટલું કરીને આવ્યા અને અંદર ત્યાં લાઇટને કાંઈ છે ને મનાય છે માતાજીની, લાઇટને માતાજીની મનાય છે. જો અત્યારે હું અહીંથી જાઉં તમને છે ને દેખાડું કઈ રીતે જઈ બધા. જો ભાઈ આ જે ને લાઇટોની દેખાય ને એ અમે છે ને આશાપુરામાં છે ને જે હાલીને આવતો હોય ને જોગોળ, એના માટે વાડી બનાવી છે કે જે આઠમનો લગભગ નોરતાના આઠમનો જે હવન હોય ને એની પ્રસાદી ને અહીંયા હોય. આ જે છે ને અત્યારે અંધારું છે એટલે કેમ કે આપણે નાઇટમાં જ બ્લોગ બનાવ્યો. તો જો અહીંયા અત્યારે અહીંયા છે ને રબારી વાસીઓને હે ને ઓલું છે મકાન ને એવું, અને અત્યારે દુકાન પણ બંધ જાય કે નકર આપણે માતાજી માટે નાળિયેર એવું લઈ લેતા. દુકાન અહીંયા જો કે ઈઠુના ભઠ્ઠા છે, હમણાં નવા ભઠ્ઠાને ઓછું લાગે, બાકી તો હતું નહીં કાંઈ. આ કૂતરું જો. તો ભાઈ આપણે ફાઇનલ આશાપુરા માટે મંદિર પહોંચી ગયા ને તેના સમય ગયા 5:30નો. તો એવું અંજવારું થઈ ગયું છે અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા કે જય આશાપુરામાં. અને જો માતાજીની દયા છે તો આપણે આગળ યુટ્યુબમાં વધી જવું. અને હવાના પવનનું ભાઈ વાતાવરણ એટલે અહીંયાનું મસ્તીનું, એમાં એમ એવો મોર ને કોયલ ને બોલતા હોય ને એટલે મજા જ આવે. તમને આવીને બેઠા રહી અને સવાર થયું ને ત્યાં જ માતાજીને ત્યાં અત્યારના માણા એટલું ચાલુ થઈ ગયું હતું ને કે વાત ન પૂછો. અને અમે બહુ મજા કરી છે ને માતાજી. The next day. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે જોગોડ ચાલીને આવી ગયા હતા. પછી કાંઈ ડાયરેક્ટ ગાડી આપણે ચડવા આવી એટલે નહોતું ઉતાર્યું અને હવે ડાયરેક્ટ આ હોટલ જ છે, દલવાડી હોટલ જ છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો. કેમ કે અહીંયા ગાંઠિયા લેવા આવ્યા હતા અને આપણે સવારના તો છે ને ડાયરેક્ટ કારખાના હોય કહેતા ગાયું જો જાય રહ્યા બે કેટલા છે એને ગાયુંના જોયેલા. અને આ જો ત્યાં આ ડબ્બામાં જ કાઢે ને એમાં લોટ હોય ચણાનો, એમાંથી ભાઈ ગાંઠિયા વણે ને અહીંયા આપણે લાઈવ જોતા એટલે મજા જ આવે ખાવાની તો જો મજા જ આવે, પણ જોવાની પણ એવી બધી મજા આવે. આમની સાઈડ ચા ઘરે પહોંચી ગયા અને 2-3 કલાક ઊંઘોઈ લઈ લીધી છે. ગાંઠિયા નાસ્તો કરીને મસ્ત મજાનો અને નાહી ધોઈને મસ્ત ઊંઘ લઈ લીધી છે અને તેને જમી અને પાછો વિચારી દઈએ ઊંઘ લેવાનો કે રાતના થઈ ગયા હતા એટલે આ નસું છે ને, આ નસું એ આખી છે ને આમ ફૂલાઈ ગઈ છે ને નસ માથે નસ ચડી ગઈ છે. એટલે અહીંયા તેલ માલિશ કરી લઈ
હવે આપણે વ્લોગનો તો કરી નાખીએ હું એન્ડ તો જે લોકો હવે નિંદને કરી લીધું આગળ કંઈ વ્લોગમાં કંઈ દેખાડ નહોતું કેમ કે કારખાના આવી ગયા ગાયું મૂળ જોવા એટલે ગાયુંમાં ધ્યાન દેવું કે ભાઈ આમાં વ્લોગમાં ધ્યાન દેવું રહી ગયું તો પછી આપણે પડે સ્વાભાવિક છે. તો હવે આપણે વિડીયોનો કરી નાખીએ એન્ડ. તો જય માતાજી અને ચેનલ લાઈક શેર બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં.